નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના એસબીઆઈ લૂંટકાંડના આરોપી ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયો છે, ત્યારે કન્યાસી ગામે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું અને આ દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે આરોપીએ છુપાવેલા હથિયારથી પોલીસ ટીમ ઉપર હુમલો કર્યો, જ્યાં એસીપી કિરણ મોદીએ સ્વ બચાવમાં વળતું ફાયરિંગ કર્યું હતું, ત્યારે ફૂલી લોડેડ વેપન અને કારતૂસ પોલીસને મળી આવ્યા, જ્યાં જીવલેણ હુમલાના પ્રયાસથી ડીસીપી ભાવેશ રોજિયાએ પુષ્ટિ કરી છે। તો મહત્વના સમાચાર સુરતથી સામે આવ્યા છે, જ્યાં સુરતમાં જે કન્યાસી ગામે રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરવાની ઘટના બની છે, ત્યારે પોલીસે વળતો પ્રહાર કરી આરોપીના પગ ઉપર ગોળી મારી। એપ્રિલના રોજ વરાછા પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક બેંક રોબરી કરવામાં આવી હતી। 6 થી 7 માણસો દ્વારા રોબરી કરવામાં આવી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાના કામે ઉત્તર પ્રદેશના અયોધ્યાથી એક કિસમ શુભમ ઠાકુર અને એની સાથે અન્ય એકની ધરપકડ કરવામાં આવી હતી। આજે એક 7 દિવસના રિમાન્ડ ઉપર હતો। રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એને સુરત ગ્રામ્યના કન્યાસી ગામે, જ્યાં એમણે બિનવારસી મોટરસાઇકલ મૂકી દીધા હતા અને પોતાનું વેપન છુપાયું હતું અને મોબાઈલને આ વસ્તુ ફેંકીને ગયા હતા, એ જગ્યા બતાવવા માટે પોલીસ સાથે ગયેલો હતો। એ દરમિયાન એને જે જગ્યાએ વેપન છુપાવેલું હતું ત્યાં અચાનક એમાંથી વેપન કાઢી અને પોલીસ ઉપર એક રાઉન્ડ ફાયર કરતા જવાબી કાર્યવાહીમાં એસીપી ક્રાઇમ કિરણ મોદી દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે। સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જૂનાગઢના વિલિંગડન ડેમમાં નાહવા પડેલા 3 છે, ત્યારે અંતિમ વિડીયોમાં 5 શખ્સોના નામ આપી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। માતા પિતા યાત્રાએ ગયા હોવાથી ઘરમાં એકલો હતો આ યુવક, જ્યાં સોશિયલ મીડિયામાં હૃદયદ્રાવક વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી છે, ત્યારે પલસાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જ્યાં વિડીયોના આધારે 5 શખ્સો સામે કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે યુવકના આત્મઘાતી પગલાથી પરિવારમાં ઘેરા શોકની લાગણી જોવા મળી છે। मैं मर रहा हूँ, मेरे टेंशन दिया मुकेश शुक्ला, मनीष कुमार, बशीष, संजय शुक्ला। मैं चोरी किया हूँ, पर उनके करने से किया हूँ, वो बोलते हैं हमें, बाद में मेरे ऊपर इल्जाम लगा रहे, माल मैं उठा रहा हूँ तो नाम मेरा ही आ रहा है। તો સુરતથી અન્ય મહત્વના સમાચાર, જ્યાં સુરત ગ્રામ્ય એલસીબી પોલીસનું દાહોદમાં દિલ ધડક ઓપરેશન જોવા મળ્યું છે, ત્યારે સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા દાહોદમાં દિલ ધડક ઓપરેશન જોવા મળ્યું। કુખ્યાત આંતરરાજ્ય મોહનિયા ગેંગના 3 સાગીરતોને ઝડપી પાડવામાં આવ્યા છે, ત્યારે ડુંગરાળ વિસ્તારમાં છુપાયેલા રીઢા ગુનેગારને પોલીસે આખરે દબોચી કાર્યવાહીના ડરે 40 લાખ પરત જમા કરાવ્યા, ત્યારે હજુ પણ જે કહી શકાય હજુ 56 લાખ જેટલા જે વધુની રકમ છે એ ઓહ્યા કરી દીધી છે, ત્યારે ઉધના પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધ્યો છે, જ્યાં ગ્રાહકોના નાણાં બેંકમાં ભરવાને બદલે સેરવી લીધા હતા, ત્યારે પોલીસ કાર્યવાહીના ડરે 40 લાખ પરત જમા કરાવ્યા, હજુ પણ 56 લાખથી વધુની રકમ ઓહ્યા કરી છે। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધનામાં જે સીટીએમ બેંકની ગાડીઓ ચાલતી એમાં છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો છે। ખાસ કરીને જોઈ શકાય છે ઉધના પોલીસને ઝડપમાં પકડાયેલા આરોપી જે ઉધના રેડિયમ કેશ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી કરતા હતા, પિતા પુત્ર મળીને 96 લાખની છેતરપિંડી કર્યા હતા, જેમાં પિતા ઇન્ચાર્જ તરીકે અને છોકરા જે કેશ એક્ટિવિટી તરીકે નોકરી કરતા હતા। ખાસ કરીને જે કેશ લઈને બેંકમાં જમા કરાવવાનો, એ કેશ બેંકમાં જમા કરાવવાને બદલે ઘરે લઈ ગયા હતા, જેમાં ખાસ કરીને વાત કરીએ છેતરપિંડી જણાતા કંપનીએ જે ગુજરાત હેઠ જે તત્કાલીન સુરતમાં દોડી આવ્યા હતા અને ઉધના પોલીસ મથક ફરિયાદ નોંધાવ્યા હતા। પિતા પુત્રને જોડે જે લાખોની છેતરપિંડી કર્યા હતા, એમાંથી જ્યારે ફરિયાદ નોંધાવ્યા ત્યારે એના 10 લાખ આપી દીધા હતા અને પછી જ્યારે છોકરા ડિટેન થયા પછી પિતાએ 30 લાખ આપ્યા, હજી તો એમાં લગભગ 55 લાખ જેવા જે રકમ છે એ લોકો પાસે છેતરપિંડી કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે સીટીએમ બેંકની ગાડીઓ છે જે ફરતી હોય એમાં એને પિતા પુત્રે
નોકરી કરે છે, જે પિતા છે એ જે ત્યાં ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે અને જે પુત્ર છે એ બેંકમાં કેશ કેજ્યુલિટી તરીકે એટલે કેશ કલેક્શન કરવાનું નોકરી કરે છે. બંને મળીને 96 લાખનું છેતરપિંડી કર્યા હતા બેંક જોડે, જે અલગ અલગ સંસ્થાઓ પાસેથી કેશ લઈને આવ્યા હતા ને બેંકમાં જમા કરાવવાને બદલે ઘરે લઈ ગયા હતા. તે જાણતા છે જે બેંકને હેડ છે ગુજરાત હેડ, એ સુરત દોડી આવ્યા હતા અને ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા હતા. ફરિયાદને આધારે જે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તો જોઈ શકાય છે જે એક આરોપી છે પોલીસને સિંકાવજામાં છે ને હજી પિતાને જે પોલીસે ફરાર ઘોષિત કર્યો છે. જે પોલીસ જે પિતાને પકડવાનો પણ તજવીજ હાથ ધરી છે. કેમેરા પર્સન સોય શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં દાગીના ચોરથી પાલીતાણાની આંતર જિલ્લા ગેંગ આખરે ઝડપાઈ ચૂકી છે. ત્યારે સુરતથી અન્ય મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરતમાં દાગીના ચોરથી પાલીતાણાની આંતર જિલ્લા ગેંગ ઝડપાઈ ચૂકી છે. રિક્ષામાં પેસેન્જર બની મહિલાઓના ઘરેણા કાપતા હતા, ત્યારે ટેકનિકલ સર્વેલન્સથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે ટ્રેન મારફતે સુરત આવી ચોરી આચરતા હતા ટોળકી. ત્યારે પાલ અડાજણના ચોરીના ગુનાઓ પણ આખરે ઉકેલાયા છે. પોલીસ સ્ટેશન દ્વારા 2 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે વિગત જોઈએ તો એક ગેંગ જે પાલીતાણાથી સુરત આવી એકલ દોકલ જે મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, એમને રિક્ષામાં બેસાડીને અને તેમના સોનાના દાગીના કટરથી કાપી નજર ચૂકવી વાતચીતમાં ફસાવીને ઉતારી લેતી હતી. આ ગેંગ વિરુદ્ધ જે ગુનો પાલ પોલીસ સ્ટેશનની અંદર માર્ચ મહિનામાં ફરિયાદ મળતા દાખલ કરવામાં આવેલ હતો. તો સુરતથી અન્ય મહત્વના સમાચાર, જ્યાં સુરતના સીમાડા નાકા પાસે ચાલુ કારમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સુરતના સીમાડા નાકા પાસે ચાલુ કારમાં ભીષણ આગ લાગી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે. 1 મહિનામાં 13 અધિકારી કર્મચારીઓને શોકોજ નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે ગેરરીતિ અને બેદરકારી બદલ સિનિયર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા, જ્યાં એડિશનલ ચીફ એન્જિનિયર MK નીનામાને પણ નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર બિરેન શાહને પણ નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે જ આસિસ્ટન્ટ એન્જિનિયર જીતેન્દ્ર ધાનાણીને પણ નોટિસ ફટકારવામાં આવી છે, જ્યાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચંદનસિંહ બિલવાલને પણ શોકોજ નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ CNCDના વડા નરેશ રાજપૂતને પણ શોકોજ નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે સુપર સકર્સ મશીન કે જેની ખરીદી અને કચરા મુદ્દે કાર્યવાહી, ત્યારે કમિશનરની કડકાઈથી AMCમાં ફફડાટ ફેલાયો છે. તો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજકોટ વાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા, જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક સિગ્નલો ઉપર લોકોને રાહત મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું. શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટ અને વ્યસ્ત 4 રસ્તાઓ પર મહાનગરપાલિકા દ્વારા લીલા બુંગળ બાંધી છાંયડાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ સાથે જ ફુવારા અને પાણીના છંટકાવની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. ત્યારે ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ પર લાંબા સમય સુધી ઊભા રહેતા બાઇક ચાલકો, રિક્ષા ચાલકો અને ડિલિવરી બોયઝ માટે આ વ્યવસ્થા આશીર્વાદ સમાન બનાવે છે. મિડ મે સુધી પહોંચ્યા છે, એટલે હવે ગરમીનો એકદમ પીક સમય આવી રહ્યો છે. આ સમયે હીટ એક્શન પ્લાન રાજકોટ કોર્પોરેશન દ્વારા અમલમાં લાવવામાં આવ્યો છે અને એના ભાગરૂપે અત્યારે શહેરમાં અમે વિવિધ જગ્યાએ આ પ્રકારે છાંયડા, જે આપણે ત્રિકોણ બાગમાં જોયું એ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે, જ્યાં લોકો વધારે આવે છે, જ્યાં વધારે ઊભા રહેવાનું થાય છે, વેઇટ કરવાનું થાય છે, તડકામાં હેરાન ના થાય લોકો, એ માટે આ પ્રકારના છાંયડા. એ સિવાય આખા શહેરમાં ખાસ કરીને અમારી BRTSના જે બસ સ્ટેન્ડ છે એ સિવાય પણ અન્ય જગ્યાઓ પણ અમે પાણીની વ્યવસ્થા, છાશની વ્યવસ્થા અને જ્યાં ORSની જરૂર પડે ત્યાં ORSની પણ વ્યવસ્થા રાખી રહ્યા છે. તો અમદાવાદના વેજલપુરમાં વિશ્વાસને ઝટકો આપતી જે નોકરચોરીની ઘટના સામે આવી છે. 1.5 વર્ષથી ઘરમાં કામ કરતી 2 મહિલાઓએ સોનાના જ દાગીના અને રોકડની ચોરી કરી હોવાનું સ્પાય કેમેરામાં કેદ થયું છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ખબાસા 4 રસ્તા પાસેથી ઝડપી પાડી ₹2.53 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે એક મહેંદી રજા સજ્જાદ હુસેન મર્ચન્ટ નામના ફરિયાદીએ ફરિયાદ આપી કે એમને ત્યાં
સાફ સફાઈનું કામકાજ કરતી બે બહેનો છે એમને પોતાના ઘરની અંદર સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડા રૂપિયાની ચોરી કરેલી છે, જે બાબતની ગઈ તારીખ 7ના રોજ ફરિયાદ દાખલ થયેલી અને અમારી ટીમ દ્વારા આ બંને બહેનો જે છે આરોપી એમની ધરપકડ કરવામાં આવી છે. તો બાવળા નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો હતો, જે બાવળા નગરપાલિકાની તારીખ 8 મે 2026ના રોજ સવારે 11 વાગે મળેલી સાધારણ સભામાં ભારે ગડબડ અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. અગાઉ જાહેર કરાયેલા એજન્ડા બાબતે ચર્ચા દરમિયાન પ્રમુખ પ્રજ્ઞા પટેલ પર સભ્યોના મત અને વિરોધ અવગણી એકતરફી નિર્ણય લેવાયોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનાના વિરોધમાં બાવળા નગરપાલિકાની ભાજપના કારોબારી સમિતિના 4 સભ્યો કારોબારી સમિતિમાંથી રાજીનામું આપતી અરજી દાખલ કરી હતી. આ સાથે જ કોંગ્રેસ પક્ષના 12 સભ્યોએ સહી કરી પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસનો દરખાસ્ત કરી અરજી કરી હતી. ત્યારે નગરપાલિકામાં આ અરજી સોંપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે તારીખ 8/5/2026ના રોજ સામાન્ય સભા નગરપાલિકા ખંડમાં રાખવામાં આવી હતી. એ એજન્ડામાં સ્પષ્ટપણે પ્રમુખ શ્રી અને ચીફ ઓફિસર શ્રી તાનાશાહી કરાવવા માંગે છે. એ માટે થઈને એમને વંચાણે ખાલી લેવાનું, અમારે બહાલી લેવાની થતી નથી. પ્રમુખ શ્રી એવું કહેવા માંગે છે અમારે વંચાણે જ લેવાનું, બહાલી કોઈના લેવાની થતી નથી. એ માટે તમારે હાઈકોર્ટ જવું હોય હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જવું હોય સુપ્રીમ કોર્ટ, જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ ખાલી હું પ્રમુખ સ્થાનેથી હું લઉં એ જ તમારે કરવાનું. એવી તાનાશાહીથી બહુ ગેરવર્તન કરવા માંગે છે. તો અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે ભર ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ. તળાવ ઓવરફ્લો થતા રૂપાલ બાવળા રોડ પર ગંદા પાણી ફરી વળ્યા હતા અને જેને કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જો વાત કરવામાં આવે તો બાવળા શહેરમાં હાલ ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે. રૂપાલથી બાવળા તરફ જવાના રસ્તા પર રોડ પર પાણી ભરાઈ જવાના કારણે, લીલ વળી જવાના કારણે અકસ્માત સતાઈ રહ્યો છે. વત્તા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવામાં આવે છે. ગ્રામજનોની અને રાહદારીઓની માંગ છે કે પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, ચાલકો અકસ્માતો ભય થતો અટકાવી શકાય. મુકેશ ધલવાણીયા, મંતવ્ય ન્યૂઝ, બાવળા. તો જૂનાગઢના ખડિયા બિલખા હાઈવે પર છેલ્લા કેટલાય સમયથી સિંહોને અવરનવર રસ્તા ઉપર આવી જતા વાહન ચાલકોને વાહનો થંભાવવા મજબૂર બનવું પડે છે. ત્યારે વન વિભાગે સિંહો અને લોકોની સુરક્ષા માટે ખાસ પેટ્રોલિંગ ટીમ તૈનાત કરી છે. બીજી તરફ માર્ગ મકાન વિભાગે આશરે 57 કરોડના ખર્ચે આ રસ્તાને 4 લેન બનાવવાની દરખાસ્ત મંજૂર કરી છે. पिछले 10 दिन में ऐसा हुआ है कि जो सिंह हैं वो अपने बच्चों के साथ में ये खड़िया और बिलखा वाला जो रोड है उस रोड को क्रॉस कर रहा है और इसके लिए स्पेशल एक पेट्रोलिंग टीम हमारी बनाई गई है जो इसकी सतत निगरानी करती है तथा जो एनिमल्स हैं उनको सेफली हाईवे क्रॉस करवाती है. तो सर अभी ये जो कोई इंसिडेंट्स ना बने तो वन विभाग द्वारा कैसी कार्यवाही आगे की जाए? हाँ, इसमें एक तो जो हमारी पेट्रोलिंग टीम है उसको बढ़ाया जाएगा. जो हमारी रैपिड एक्शन फोर्स की एक जगह है जिसमें 2 बीट गार्ड हैं उनको भरा जाएगा. तो वो उन लोगों का भी यही काम रहेगा कि ये जो एनिमल्स हैं इनको सेफली रोड क्रॉस कराई जाए. उसके अलावा ये जो रोड है उस पे साइन बोर्ड्स लगाने का काम भी अभी चालू है. એમાં 2 દરખાસ્ત છે. હાલ તો કેવું છે કે જુનાગઢ ખડિયા બિલખા શાસન મેંદડા શાસન રોડ જે અમારો 20 થી 12 આ સ્ટ્રેચ છે, જેને અમારે પોળો કરવાનો છે અને વચ્ચે ડિવાઈડર મૂકી અને જનરલી 4 માર્ગી કે પેવડ સાઇડ શોલ્ડર કરવાનો છે. જે હાલ એની સરકાર તરફથી 57 કરોડની મંજૂરી આવી ગઈ છે અને જે તાંત્રિક મંજૂરી એટલે લગભગ 30-5 સુધીની તાંત્રિક મંજૂરી એનું મીડિયનમાં કેટલું રાખવું ફાઇનલ કરવું એના બધા જમીનના સ્ટાટાના ડાટા અમે જીઓલોજીકલ સર્વે પૂરું કરી દીધું છે. પણ હમણાં દરખાસ્ત આવી કે 20-12 પ્લાસવા પાવર હાઉસથી દરાનગર ગેટ સુધી સિંહોની અવરજવર વધી ગઈ. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. એઆઈ જનરેટેડ વિડીયોની મદદથી લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલી બેંક લોન અને ફાઇનાન્શિયલ ફ્રોડ આચરતી આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોને પોલીસે ઝડપી પડ્યા છે.
વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે હાઈટેક ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી લીધી। આરોપીઓ એઆઈ જનરેટેડ વિડીયોની મદદથી લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલી બેંક લોન મેળવી છેતરપિંડી કરતા। તપાસમાં સામે આવ્યું કે આરોપી કૃષ્ણા પ્રજાપતિ આસામના લોકો પાસેથી આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સહિતની માહિતી મેળવી અન્ય સાગરીતોને મોકલતો હતો। આરોપી રબુલ હુસેન અને તેના સાગરીતો વિવિધ વેબસાઇટ પરથી પાન કાર્ડ અને જીએસટી વિગત મેળવી CIBIL રિપોર્ટ મારફતે મોબાઈલ નંબર સુધી પહોંચતા સોશિયલ મીડિયા પરથી ફોટા મેળવી એઆઈ વિડીયો બનાવી આધાર કાર્ડમાં નંબર બદલાવવામાં આવતો અને ત્યારબાદ નવું સિમ કાર્ડ એક્ટિવ કરી બેંક એકાઉન્ટ ખોલાવી લોન મેળવી ફ્રોડ કરવામાં આવતો। જે આધારમાં ઓટીપી વગર આધાર નંબર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ચેન્જ કરીને ફ્રોડ કરવાની જે કેસ સાયબર ક્રાઇમ અમદાવાદમાં દાખલ થયો હતો એમાં આપણે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે। એમાં એક આરોપી છે કૃષ્ણ પ્રજાપતિ કરીને જે 22 વર્ષનો છે અને ખુશીનગર યુપીથી પકડ્યા છે। લોન લેવાનું સ્કેમ છે કે એ લોકો નાની લોન 25,000 થી 50,000ની લોન અને બીજા કોઈના આધાર કાર્ડથી અને બીજા કોઈના બેંક એકાઉન્ટથી લેતા હતા અને એમાં એ લોકો આખી જે મોડસ ઓપરેન્ડી જે રીતે આ સ્કેમ ચલાવતા હતા એમાં આસામથી એ લોકો પહેલા તો આધાર કાર્ડ નંબર અને આધારની ડિટેલ્સ મેળવતા હતા। એ ડિટેલ્સ મેળવવા માટે એ લોકો અનેક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા। પોલીસે કૃષ્ણા પ્રજાપતિ, કાશિમુદ્દીન અલી અને રબ્બુલ હુસેનની ધરપકડ કરી છે। હાલ સમગ્ર નેટવર્ક અને અન્ય સાગરીતો અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે। સાયબર ગુનેગારો હવે એઆઈ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને નિશાન બનાવી રહ્યા છે। ત્યારે અજાણ્યા લિંક, શંકાસ્પદ કોલ અને વ્યક્તિગત દસ્તાવેજની માહિતી શેર કરતા પહેલા સાવચેત રહેવું સમયની માંગ બની ગયું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। વડોદરામાં વિદ્યાર્થીની ઉપર હુમલાની ઘટનાએ ચોંકાવનારો વળાંક લીધો છે। ત્યારે ઉમા રસ્તા પાસે અજાણ્યા યુવકોએ ઝેરી પ્રવાહી પીવડાવી ચપ્પાથી હુમલો કર્યો હોવાનો દાવો કરનાર વિદ્યાર્થીનીએ જ આખું નાટક રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પ્રેમ સંબંધનો ભાંડો પરિવાર સામે ન ફૂટે તે માટે વિદ્યાર્થીનીએ આ તરકટ રચ્યું હોવાનું ખુલ્યું છે। ત્યારે પાણીગેટ પોલીસે સીસીટીવી અને પૂછપરછના આધારે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો। તો સુરતમાં ખોડલધામને લઈને ચાલી રહેલી ચર્ચાએ પાટીદાર સમાજમાં નવી ચર્ચાઓ જગાવી છે। ખોડલધામ ટ્રસ્ટ અંગે મધ્યમ વર્ગના સમાજનું માનવું છે કે મંદિર હોય કે પછી જે મંદિર એક હોય છે અને અનેક હોય છે તેનો હેતુ સમાજ સેવા એકતા હોવો જોઈએ। ત્યારે લોકોને આરોગ્ય, શિક્ષણ અને યુવાનોના વિકાસ માટે કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। ત્યારે સમાજમાં ભાગલા પાડતી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની અપીલ કરી હતી। તો ખોડલધામ મંદિર બને એમાં કોઈને કઈ વાંધો નહીં। મંદિર તો ઘણા છે, ઘરે જ માતાજી છે જ આપણે બધાના ઘરે। કુળદેવી હોય, કોઈને બ્રહ્મા માતા હોય, કોઈને કાળક્યા માતા હોય, કોઈ મેલડી માને માનતા હોય, કોઈ સામુડા માને માનતા હોય। તો આ ખોડલધામ અને જય ઉમા ખોડલ, હવે આમાં બને એનો કોઈને કઈ વાંધો ન હોય, પણ આ જે રાજકીય રોટલા શેકવાના હોય કે કોઈને અપ કરવો હોય, બરાબર છે, કોઈને ડાઉન કરવો હોય તો ઇલેક્શન પહેલા બધું આ સાલું મેટર બની જ જતી હોય। આપણે ખોડલધામમાં જે 2 બનવાની વાત થઈ છે કે ખોડલધામ 2 બને છે, બરાબર। ખોડલધામ 10 બને તો એનો અમને કોઈ વિરોધ નથી। ખોડલધામ એક જ હેઠળ બનવું જોઈએ, અલગથી બનવું ન જોઈએ, એનો અમને સખત વિરોધ છે। અને બીજી વાત એ છે કે ખોડલધામની જેટલી ટ્રસ્ટ બને એમાંથી મધ્યમ વર્ગના બાળકો શિક્ષણ લઈને આગળ કેમ જાય અને મધ્યમ વર્ગને એના મેડિકલ સુવિધા કઈ રીતે વધારે મળે એના હેતુથી બને, એનો અમને બને એની અમે હારે છીએ। ખોડલધામ અત્યારે કહે છે કે 2 ખોડલધામ બને, પણ વસ્તુ એવી છે 2 ખોડલધામની જરૂરત નથી। સમાજને શું ફાયદો થાય છે, આરોગ્ય કે શિક્ષણ, જો આનાથી જ જો આગળ આવતી હોય તો વેલ એન્ડ ગુડ છે। બાકી સંસ્થાને પોતાના રાજકીય રોટલા શીખવા માટે જો ઉપયોગ કરતા હોય તો મહેરબાની કરીને તમે એનાથી દૂર રહેજો। જામનગરમાં હાર્ટ એટેકનો લાઈવ વિડીયો વાયરલ થયો છે। રામેશ્વર નગરમાં એક યુવાન અચાનક ઢળી પડ્યા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને પળવારમાં જ જીવન થંભી જતા લોકો પણ ચોંકી ઉઠ્યા। જોઈએ ખાસ રિપોર્ટ। જામનગરમાંથી સામે આવેલા એક લાઈવ વિડીયોએ દરેકને હચમચાવી દીધા છે। રામેશ્વર નગર વિસ્તારમાં રહેતો એક યુવાન સામાન્ય રીતે ઊભો હતો, વાતચીત ચાલી રહી હતી અને અચાનક જ જીવનનો સૌથી ભયાનક ક્ષણ કેમેરામાં કેદ થઈ ગયો।
એકાએક યુવકને હાર્ટ એટેક આવ્યો ને પળવારમાં જ તે જમીન ઉપર ઢળી પડ્યો. આસપાસ ઉભેલા લોકો કંઈ સમજે તે પહેલા જ પરિસ્થિતિ ગંભીર બની. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો માત્ર એક ઘટના નથી, પરંતુ આજના સમયમાં ઝડપથી વધી રહેલા હાર્ટ એટેકના ખતરાની ચેતવણી છે. નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ સંબંધિત બીમારીઓ ઝડપથી વધી રહી છે. અનિયમિત જીવનશૈલી, સ્ટ્રેસ, ઊંઘનો અભાવ, ફાસ્ટ ફૂડ અને સતત દોડતી જિંદગી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. સવાલ એ છે કે શું આપણે પોતાના શરીરના સંકેતોને અવગણી રહ્યા છીએ? શું કામના ભાર અને ટેન્શન વચ્ચે આરોગ્ય પાછળ રહી ગયું છે? જામનગરનો આ વિડીયો દરેક માટે ચેતવણી સમાન છે, કારણ કે જિંદગી ક્યારે, ક્યાં અને કેવી રીતે થંભી જશે એ કોઈ જાણતું નથી. એક પળ પહેલા જે વ્યક્તિ સામાન્ય દેખાતી હતી એ જ વ્યક્તિ બીજી પળે જિંદગીની લડાઈ હારી ગઈ. જિંદગી ખરેખર બહુ નાજુક છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો ગુજરાત એન્ટરટેનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.